નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ જખૌ ગામમાં અને જખૌ ગામમાં શ્રી અધરમ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તારીખ 28, 29 અને 30. તમે જોઈ શકો છો અત્યારે કે રસ્તાઓ કેટલા સુંદર દેખાઈ રહ્યા છે અને દિવાલ પર તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર પેઇન્ટિંગ બનાવવામાં આવી છે. આ તરફ જોઈએ, અત્યારે રાત્રિનો સમય છે. રાત્રિનો સમય તમે ભીતો પર ચિત્રો જોઈ શકો છો. અહીંથી રસ્તો છે, તો પૂર્વ તૈયારીઓ જોરશોરથી ચાલુ છે અને આ તરફ પર તમે જોઈ શકો છો. આગળ પણ આપણે જોઈશું જે જગ્યાએ ડોમ છે એ જગ્યા કચ્છમાં જે મુખ્ય સ્થળ છે એની ઝાંખી અહીં બતાવવામાં આવી છે. જોઈ શકો છો તમે. આ છે ભુજનું હમીસર, આયનામેલ, છતરડી. કચ્છના મુખ્ય જે સ્થળ છે, ફરવાલાયક સ્થળો છે એમની અહીં યાદી આપવામાં આવી છે. જોઈ શકો છો. મસ્ત આવે છે. આ આરોગ્ય કેન્દ્રની બાજુમાં છે. રસ્તો તમે જોઈ શકો છો. પૂરા રસ્તાને અહીં શણગારવામાં આવ્યો છે, લાઇટો લગાડવામાં આવી છે. આ ખાસ મુખ્ય રસ્તો છે અહીંથી. અને આ બાજુ આગળ આપણે જઈશું તો ત્યાં ડોમ બનાવવામાં આવ્યો છે કે જે કાર્યક્રમ જે હશે એ આગળ આ બાજુ થવાના છે. જે લેડીસોનો મહારાસ થવાનો છે, સમૂહ લગ્ન પણ અહીં જ થવાના છે. સો હવે આપણે આવી ગયા છીએ મુખ્ય ગેટ ઉપર. આ ફ્રન્ટ ગેટ છે અને અહીંયાથી જ એન્ટ્રી થવાની છે. જોઈ શકો છો કેટલું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જોઈ શકો છો તમે. જુઓ, આ મેઇન એન્ટ્રી છે અને અહીંયાનું દ્રશ્ય છે. જુઓ, હજી આગળનું કામ પણ પ્રોસેસમાં જ છે, પણ મેઇન જે એન્ટ્રી હતી એ અહીંથી થવાની છે. આ બાજુ મેડિકલ ડિપાર્ટમેન્ટ છે, આ બાજુ લગેજ માટે પણ છે. આગળ ચાલીને આગળ આપણે જોઈશું કે મહારાષ્ટ્ર જે થવાનો છે એ જગ્યા ઉપર ચાલશું આપણે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યામાં આ આયોજન થવા જઈ રહ્યું છે. હવે જે મહારાષ્ટ્ર થવા જઈ રહ્યો છે ને એ આ જગ્યા છે. તો તમને મેઇન સેન્ટરમાંથી જ વ્યૂઝ બતાવું છું. જોઈ શકો છો કે ક્રિકેટનું સ્ટેડિયમ કેવું હોય છે એવું જ અહીં વ્યૂઝ દેખાઈ રહ્યું છે. આ અહીંનું મેઇન સેન્ટર છે અને ચારે બાજુ તમે જોઈ શકો છો કેટલું વિશાળ આ મેદાન છે. અહીં આ માતાઓ અને બહેનોનું મહારાસ થવાનું છે. સો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મુખ્ય ડોમ પર, જ્યાં 24 કલાક સંતવાણી યોજાશે. મુખ્ય ડોમ છે અને સાઈડમાં અહીં પણ એક ડોમ છે અને એની આસપાસ 2 ડોમ છે. જોઈ શકો છો. તો 24 કલાકની જે સંતવાણી યોજાવાની છે એ આ જગ્યા ઉપર જ યોજાવાની છે. તો મેઇન ડોમ તમે જોઈ શકો છો. એ સાઈડવાળો ડોમ પણ તમને વિડીયોમાં બતાવી દઉં. જોઈ શકો છો. હજી અહીં કામ ચાલુ જ છે. અહીંના પંખા તમે જોઈ શકો છો. તમે ઉપર જોઈ શકો છો કેટલું ભવ્ય ડેકોરેશન છે. મોટા પંખા લગાડવામાં આવ્યા છે અહીંયા અને ડેકોરેશન પણ તમે જોઈ શકો છો. અને મુખ્ય સ્ટેજ આ બાજુ છે. જુઓ, આ બાજુ મુખ્ય સ્ટેજ બનશે, પણ હજી કામ બાકી છે. ગણતરીના દિવસો જ બાકી છે. હવે 2 થી 3 દિવસ બાકી છે, છતાંય પૂર જોશમાં કામ અત્યારે ચાલુ જ છે. સો અત્યારે આપણે આવી ગઈ છે ભોજન કક્ષમાં. આ જે તમે ડોમ જોઈ રહ્યા છો એ ભોજનાલય છે. અહીં બહેનો માટે ભોજનની વ્યવસ્થા થશે અને આ બાજુ પણ ડોમ છે એ ભાઈઓ માટે છે. મતલબ કે બંને બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા છે ભોજનની. અને હવે આપણે રસોડું જોઈ લઈએ. રસોડામાં પણ અત્યારે કામકાજ ચાલુ છે. ચાલો વિડીયોમાં આપણે રસોડું પણ જોઈ લઈએ. જો મિત્રો, આ બાજુ રસોડાની તૈયારીઓ ચાલી રહી છે
આ બાજુ રસોડાનું ડિપાર્ટમેન્ટ છે. કેટલા વાસણો અહીં છે એ તમે જોઈ શકો છો. અને ચૂલા પણ અહીં બનાવવામાં આવ્યા છે. જુઓ, તદ્દન વ્યવસ્થા છે અહીં. જો અહીં ચૂલા બનાવવામાં આવ્યા છે, જોઈ શકો છો. અત્યારે માણસો કામ કરી રહ્યા છે અહીં. અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી ઓધારામ બાપાના મુખ્ય મંદિરમાં, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તો આ મંદિરનું દ્રશ્ય છે, જોઈ શકો છો. જય શ્રી ઓધારામ મહારાજ. જોઈ શકો છો આ મંદિર છે.